કરી તે પૈની છે યાર પૈનાવતા હતી મતું હોય તું બહુ પેલું પૈનાવ તને પૈન ચડી દો ને પૈનાવ પર ને તે ઉંમર થઈ જેમ તો હતી ભાઈ હા તો પૈનાવું જ છે આજે પૈનું તો પછી જ નથી એમ હા તો પૈનાવાનું જ છે પૈનાઈ દો તારે હેડો આમાં તો આયા છે કે એ તો હું તને લઈ જઉં આ જોવા તો આયા છીએ બહુ કરવા આયા છીએ ઉતરો નેતા ઉતરો લેડો લે તું બોલે કે હે ને સાચું કયો સાચી વાત છે તમે પૈનાઈ તો દે હું હવ પૈના લઈ ગયા પૈનાઈ દઈ તને પૈન ચડી પૈનાઈ કે ના તો પછી જ નથી ચાલે સાચું કયો ને સાચું નહીં મત ખાલી ડખાણા કરતા કઈ સાચું કયો લઈને દો ભાઈ ઓ આ બેઠા જો જય માતાજી મહેમાન આવો જય બાબા આ હીરો કોણ લઈને આવ્યો મારો બાબલો હોય યાર જોરદાર લાગે યાર હા એટલે કેરાલા થી ડાયરેક્ટ લઈને આવ્યા ના સુરત રહેતો તો સુરત ટાયર પંચર કરતા હતા એવું લાગે એ તો મોટો કેરેલા આવતો તો કલર જાય તો પૈસા પાસે એવો મોટો કેરેલા મને તો ગમે આપડે બેબી એટલે હગું કરવું હા એટલા માટે તો આયા છીએ એમ જ આવ્યો અલ્યા તારી ખરેખર એટલા માટે તો આયા છીએ કે આમાં તો મળે તક મને ગમી ગયું પણ બાબુ તમારો ચરકા જેવો તો જુઓ હા ઓ જબર ચરકા અલ્યા કલર જાય તો પૈસા પાછા એવું કામ કાઢે આવો બેહો મહેમાન બેહો આવો તમે આ બાજુ આ ખુરશી તમે આવો આ વચ્ચે મહારાજાની ખુરશી કહેવાય હા બેન માણસ વચ્ચે બે સાચી વાત છે બોલો હાડો ભાઈ આ છોકરો મારો છે બરોબર સુરત નોકરી કરે છે મહિના 20,000 શાંતિ ના કે સોરી કરે યાર 20,000 રૂપિયા પગાર થઈને 22,000 પગાર ખર્ચો કાઢતો એટલા ઘેર આલે છે કે મતલબ એનો ગમે મારી વાત તમારા છોકરાને ગમે તેટલો જ પગાર ના હોય બરાબર પણ અત્યારે જો હગોની વાતો ચાલે ને એકમ ત્યારે તો જમીનોની વાતો ચાલે તે આપડે જમીન છે ને 5 વીઘા જમીન છે 5 વીઘા જાણે અરે યાર ના ઓછામાં ઓછી વધારેમાં વધારે 30-40 વીઘા જમીન જુઓ એટલી જમીન રાખવાની છે આપડો હા રાખવાની છે જી રાખી લ્યો રાખવાની છે પેલો છે ને કેરેલા હા મોટો હા એટલે કેતો તો અમે જોઈ છે કેરેલા મોટો એટલે હું તાર ભાઈ હો બીજો ઓ મોટો છે કેરેલા તા જીવન જો એને તો કે તાર પંચનું હોય ગોધરા મોડી વાત કરી ને લાલભાઈ ગોધરા મોટા કડિયાલી કેરેલા નું તો તારા બે અન્ના કમ્પ્લીટ છે મારી હો અને આર્યો તો મન્ના જેવો નહીં તો બાપો બાપો પણ પૈનાવતો એટલે કહેવાના હું લઈને આયા છીએ પણ પૈનાવતો હું કરવા આવ્યો છું તમે પૈનાવા તો શું પૈનાતો ને પૈનાતો ને તારી ઉંમર થવી જોઈએ કે રસોલી આપણને ખાઈ દે એમ તો ઓય શાંતિ રાખો તમારા છોકરાને માર સોડી અંગાત પૈનાવાનો બરોબર પણ લડશો ના બે જણા લાડવાની વાત એ કે કરે છે એટલે મારી સોડી વાપરી જાય મારી ઇજ્જત ન રાખવાની તો તારે પૈનાવા પૈનાવા તારે મારી ઇજ્જત નહીં રાખવાની ઇજ્જત રાખું ચાલે એટલે હગુ કરવા શું કરવા શાંતિ બે એક હોય આપણો ઘર સાપરું માર સોડી વાપરી જાય તો બે વડે આવડી મારશે એવું નહીં બરસી એવું નહીં એ તમારે પૈનાવાનો પહેરાવાનો જ છે બેરો હું લેવા આવી છે એટલે પેલી વાપરી જાય મારી સોડી ઘરમાં હમણાં આવશે તો આવડી ફરી વળશે ચાલે આપણો મારી વાત આ પૈનવાનું ને આમાં જમીન ની વાતો થઈ તમે 30-40 વીઘા જમીન લઈ લેજો ભેંસો કેટલી આ તારે ગાય ને એક ભેંસ છે મારે અલે યાર અત્યારના જમાના પ્રમાણે તો 15 થી 20 ગાય ભેંસો જોવું એ લાવવાની જ છે કોન્ટેક્ટ બધું એવો છે થોડી જમીન વધારે પણ તબેલો મોટો બનાવવાની ઈચ્છા છે લાવી દેજો ને લાવવાની જ છે બરોબર તો બીબલી કેનું બનેલી છે બીબલી તો અમારી વાત થાય નહીં બીકોમ કરેલું બરાબર ખબર અમારી વાત બોર કેટલા હોય ખેતરમાં બોર તો અત્યારે એક જ હોય ને યાર મને લાગતું નહીં હગામાં શાર આવો ચમ યાર બોર જો 30 થી 40 વીઘા જમીન રાખવાની તમારે તો એક બોર પાણી નહીં પોકાળો પણ બોજા બોર બનાવવાના છે બે બનાવવાના બે ના હવે બે તો બનાવીએ પેલા અમે ચાર બોર કરવા એમ નહીં બરસી તમે કોઈ મું હોય રાગ રાગ ખવાય કોઈ કીધમ પેલી ના થઈ જવાય મારી જો અભરો મારી વાત મારી સોયનું હગું જમીન હશે વધારે ભેંસો વધારે છે બોર વધારે છે 4 થી 5 બોર ખેતરમાં હોય તો મારે સોયને હગું કરવાનું હગું કરવું નહીં અરે યાર એવું ના હોય રાગ રાગ બધું થાય વરું વરું થાય એકદમ એકી પર પેલું બધું ના થાય એટલે તમારે બોર બનાવવાના કે નહીં બનાવવાના બનાવવાના બાપો ચમ ના કે હૈયા બાપો હો કે બનાવવાના કહું છું ખબર નહીં પડતી તમે હાલ તો હાલ હાલ બનાવવાનું કહું છું ખબર નહીં પડતી તને પણ તમે એકદમ બધું થઈ જશે
બોલો હું કરવાનું ચાસી પોત મતલબ બનાવવાના નહીં. કે અગર 20,000 તો ખર્ચો 2 લાખ તો ખર્ચો થઈ છે થશે ખર્ચો, પણ આપણું બોર બનાવવા તમે કહી દે ને બનાવવાના બધા આપણો બહુ વાત છે ભાઈ એ તો. બનાવવાના છે આવું તો બોલું છું કેટલા 3-4 બનાવીશું હતા તો હા. ચાર નહીં પોચ હા ભાઈ ચેડો આગળ બનાવીશું આ બાજુ આવજો. બનાવીશું ખુરશીમાં જો ગમે તે કહી દેવાનું કોનું, ગમે તે કને લડ ના કરશો હોય આપણું કરવા શું મારી કોઈનો નહીં તમારું મળે. તું બોલ ખાડ્યા બોલ થા તું બોલ એ થા લડકણા. તું બોલ થા ઓય લડકણા, પૈણવાનું તારા. એ છોકરો પૈણાવાનો. પૈણા જ છે ને યાર પેલી મારી સોરી વાપરજો તો તારે. કોઈ નાખશે બી એવો ન મળે. ત્યાં તો પૈણવાયા છે કે લડવાયા એવું હોય અભરા મારી વાત બધી વાત સાચી છે રો તમે પૈણાવાના ગામમાં પૈણાવાના પોચ બોર્ડ ચલો. સેટિંગ થઈ ગયું હું બોર્ડે બનાવી પોચ પોચ ચલો બોર્ડ તબેલો કરી દે બરાબર પણ તમારે છોડી કે નહીં કરશે હું કેટલું કામ કરશે જુઓ મારી સોરીએ બીકોમ કરેલું બરાબર મારી સોરી નહીં આવી પોલિયો ભરો હમ. કારણ કે જો એ પોલિયો જોવા ઉલટી થાય શું કીધું મારી સોરી પોલિયો જોવા ઉલટી થાય તો આ તો હું કરવાનું તાર ભાઈ? એટલે મારી સોરી એવું બધું કામ કરે નહીં તો તાર શું કરશે કે નહીં? એ આઈને ખાલી શાંતિથી 2-4 રોટલી બનાવે છે તમારે ખેતરમાં દેખે ને ના યાર શેતામાં નહીં થાય. મારી છોરીને હતા કરી મારી ખેતરનું દાંતેલું પકડાયું નહીં મેં. કરતા અમે તો હાલ એમ કહેવાય કે જમીન 5 વીઘા નહીં ચાલે 40 વીઘા રાખો તો એ કરે ને કશી કરવાની ઉતાની કરે. તમારે કરવાનું બધું એ તો ઘેર બેસે ને એ અરે યાર હું તો યાર તું છે 40 વીઘા જમીન જોવો પોત બહુ જોવું છે તમારે અરે કે મારી છોરી કોઈ ના કરે મારી છોરી આ બધું ના કરાઈ જાય એને કરેલું નહીં અરે આવું ના હોય યાર કદી હું એને પોલિયો ભરાયો નહીં જો ચાલો પૈણાવાનો છોકરો દે ખોર મારી વાતો મત જ નહીં બાપા. ઘેર જઈને આપણે કરી જઈએ ને પછી બધું કરશે તો શું થશે. કરશે હાથાથી ના પાડે ને બાપો ભાઈ નહીં કરવા મારી છોરી કશું તમારે કરવું પડશે નહીં, આ એવું તો તો ના ખાલી હોય યાર. અત્યારે પબ્લિક ને બતાવવા માટે મારા બધું તમારે ઘેર જુઓ એટલા માટે તારા બીજવા રહું બોલ્યા બીજવા રહું કે હા, બીજવા થવું છે કે ચમ બીજું વાર તારે તમે તો યાર જે વાતો કરો જમીન આટલી રાખો ભેંસ આટલી કરો બહુ એ તો બનાવો. ના. અને છોરી કોઈ ના કરે તો પછી એવું ના કરવાનું. કરે મારી છોરી તો કશું તો આ- કે લે હું મોન કે થોડો પૈણા પંચાની દુકાન ને ખેલજો ને પણ વાતો કા ખબર વેલી પણ એને હું નાખું ટાયર પંચાની પડી ને તો કોક કરવું પડે ને ઘેર આવીને હું કે છે ને બાબુ ઈન બાપો તો ના પાડે શું કરવાનું? એ તો ના કરે પણ તું કે પૈણા કરે હું કરવાનું કે મારા પોલિયો જોઈને ઉલટી કરે માં સોરી તો ઈ ના પોલિયો બોલે એમ કોમ ના ફાવે એક કામ કરો હા. તમારો કોલ્યો કરતી હોય, ઉલટી કરતી હોય ને તમારે ઘેર રાખો એટલે એ ઉભા તો રહો અભરો તો ખરા મેં એટલે અભરો મારી વાત તમે 40 વીઘા જમીન માંગો છો હા. પોત બોર માંગો છો ભેંસો તબેલો કરવા દો છો તમારે રહેવાનું સાપું સારું છે જો કે બારી બાળો છે ને આ તો એસી ઉનાળા માટે આ એસી છે જોજો આ બધું કઈ શોખમાં કઈ ઢંગ ઢાલો છે આ બધું આ ગુડાઉન જેવું તમારું ઘર છે તારા બારા છોડી મતલબ હોય છોકરા અરે ચોરી કે એવું તારી ચોરી કરવાની આમાં તો ચોરી કરવાની કેમ? આ તારા સાપા ટેકો ને તું મને 40 વીઘા જમીન રખાવવા આવશે તને બોર બનાવડાવશે તારા યાગુ કરાવાય હે લે અલે, અરે એ કાઢે. નહીં, આ એ ઘર નહીં. હે. કાકા મને એવું કહેવાય કે મારે થોડી ઓમ કરશે ને ઓમ નહીં કરે ઓમ નહીં કરે આ ઠેકો હવે શું નહીં તમારો કશો? અલે આ તો ઈંટો કઢાઈ નાખી. તને બહુ જોરો તો તને બહુ જોરો તો તને બહુ જોરો તો હેડ ઓમ એ રોકી ઓમ હેડ એ તો કે એક રમવાની ઉગલું ખોટ લાગે મન તો એવું કરતી હતા. હારું થયું ના કર્યું પેલા બધું કર્યું નકર તમે દિયો બીજો વર્ગ નહીં જો હા એ વાત સાચી એની છોરી તો કશું કરતી જ નહીં અને પહેલાથી જ આપણને કેવા બનતા હતા. આ જો બંધા તો અને પાવ આયા પછી કર્યું હતું કોણ? 40 વીઘા જમીન રાખજો પોચ બોર બનાવજો શું કરશું? ભેખન તબેલો શું બનાવજો કરશું અમારે? અરે બીજા તો સેટિંગ કરે તને થોડું કોઈના આગળ મૂકે એમાં પહેરાવું તો પડશે. અરે તારી લુખવાડ લાગતી હતી મને એમાં પહેરાવું પડશે. પહેનાયો ને પાક્કું. તને આ દેખતો ને આ જોવા લઈને ના પહેનામાં આ દેખે આછી વાતો પણ કરો જોયું પણ ચાર તો એના બીજા બીજા જો ગમે તે સેટિંગ કરી આલી મને સાચું હા સાચું કહો. અલે આ તારા બાપની ઇજ્જત એટલી યાર આ ગોમમાં તને ખબર ગમે તે તને સેટિંગ કરી આલ છે પણ આ લુખવાટી બચ્યા તે હારું થી પેલા બકી ગયો મને તો દોઢ અંગુ લાગતું હતું જમીન નું બમીન નું કે કરતું જોઈને હતું આ તે. નકર ડખાતી જ આપણે લે લે. બીજા મેળ પડશે ને આપણે પાડી આલે હા પાડી આલે લે આ. ચાલે ના હોય મારે બા ડબ્બા ના કે હાથોથી જમીન માં પેલા કરો તેમ કરો ડખો થઈ તો જ નહીં કોઈ. તાને બેજો લે ગાડી ખોલ ચાલુ કર બેજો તાન.